આવી રીતે સમીકરણ આપેલા હોય, અલગ અલગ સમીકરણ આપેલા છે, અથવા આવી રીતે સંખ્યા આપેલામાંથી સમીકરણ બનાવવાનું, પછી તેનો ઉકેલ શોધવાનો. આ દાખલાની સરળ રીતે સમજ મેળવીએ. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં. સૌથી પહેલા ક્વેશ્ચન 1 જોઈએ. જે કોઈ એક સંખ્યા છે એને 6 ગણી કરવાની છે અને 3 વડે ભાગતા ભાગફળ 400 મળે છે, તો તેનું સમીકરણ બનાવી અને સંખ્યા શોધો. આવો પ્રશ્ન કીધું. તો સૌથી પહેલા સંખ્યા આપેલી નથી, શું કરીએ? ધારો કે સંખ્યા બરાબર x લઈએ. જે સંખ્યા છે એને શું કીધું છે? 6 ગણી કરવાની છે. આપણી સંખ્યા કઈ થઈ? x થઈ. એને આપણે 6 ગણી કરવાની છે. જે સંખ્યા હતી એનો ગુણાકાર કરી દેવાનો 6 જોડે, જો 6x થઈ જાય છે. હવે આ જે સંખ્યા આપણે જે નવી મળે છે, નવી સંખ્યા કઈ થઈ? આપણી 6x થઈ. એને 3 વડે ભાગવાની છે. જે સંખ્યા મળે એને કહેવાય 3 વડે ભાગવાની છે. તો 6x ભાગ્યા 3. તો આજે ભાગફળ એટલે જવાબ કયો મળે છે? 400 મળે છે. જવાબ મળે આપણે શું કરીએ? બરાબરની બીજી બાજુ લખીએ છીએ, જો 400. હવે આ જે 3 છે સંખ્યા છે એને આપણે સામે મોકલીએ તો શું થશે? ભાગાકારમાં છે, સામે બરાબરની બીજી બાજુ જાય. બરાબર જમણી બાજુથી ડાબી બાજુ આવે, ડાબી બાજુથી જમણી જાય, તો ભાગાકારનો ગુણાકાર થાય. 6x બરાબર 400 ગુણ્યા 3. 6x બરાબર જો 4 ગુણ્યા 3 12 2 0 થાય છે આવી રીતે. હવે જો 6x બરાબર 1200 આપણે મળ્યા છે. x ના જોડે આ 6 શેમાં છે? ગુણાકારમાં છે. સામે મોકલીએ એટલે બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકાર થાય, ભાગ્યા 6. 6 ગુણ્યા 2 12 0. x બરાબર 200. આ x બરાબર 200. તો આ શું થયું આપણો જવાબ? x એટલે કે જો આપણે શું કર્યું? ધારો કે સંખ્યા તે કઈ મળી? 200. એ સંખ્યા શોધવાની હતી તો એ જવાબ થયો આપણો 200. આવી જ રીતે આ ક્વેશ્ચનમાં ખાલી સમીકરણ જ આપેલું છે, ઉકેલ શોધવાનો. ઉકેલ મતલબ કે અહીંયા જો y આપેલો છે, m આપેલો છે, y આપેલો છે, x y આલ્ફાબેટ કોઈ આપેલો હોય શોધવાનો ઉકેલ કહેવાય. કરવાનું શું? ફરીથી અહીંયા જો y નો y લખી દઈએ. આ -4 છે એની બરાબરની બીજી બાજુ મોકલીએ તો ઋણ સંખ્યા બરાબરની કોઈ બી બાજુ મોકલીએ શું થાય? ધન થઈ જાય. -7 તો હતા, અહીંયા +4. તો y બરાબર અહીં જો -7 માં +4 ઉમેરીએ તો 7 માં આપણે 4 ઉમેરીએ તો 11 થઈ જાય, પરંતુ અહીંયા ઋણ 7 છે. સંખ્યા રેખા આપણે દોરેલી હોય, અહીંયા 0 હોય, ઋણ સંખ્યા, ધન સંખ્યા, એટલે વચ્ચે -7 માં આપણે 4 એડ કરીએ પ્લસ, એટલે કે જવાબ મળી જાય -3. તો y ની કિંમત થઈ -3. ફરીથી જો 3m બરાબર 42 આપેલા છે. m જોડે આ જે 3 છે એ શેમાં છે? જોડે લખેલો, મતલબ કે ગુણાકારમાં છે. તો સામે મોકલીએ એટલે બીજી બાજુ જાય તો શું થાય? ભાગાકાર થાય. તો m બરાબર જો ભાગાકારમાં ડાયરેક્ટ થતું હોય તો આપણને ઘડી આવડે છે તો પણ થાય, ના થાય તો જો 3 થી ભાગ ચાલે છે. 3 × 3, પછી 1 વધશે ને 2, 3 × 4 12. ડાયરેક્ટ આવડતું હોય તો 14 ગુણ્યા 3 14 42 થાય છે. y + 4 બરાબર -4 આપેલા છે. ફરીથી y ના y લખી દો, સામે -4 તો છે. હવે આ જે +4 છે ને બરાબરની બીજી બાજુ મોકલીએ તો શું થાય? -4 એટલે ઋણ 4 થઈ જાય. -4 અને -4 -8. તો y ની કિંમત કેટલી થઈ? -8. આગળ આવી રીતે આપેલું છે જો b ના છેદમાં 2 બરાબર 4 આપેલા છે. b લખી દો, બરાબર સામે 4 લખી દો. આ 2 છે, છેદમાં છે, સામે મોકલીએ તો અંશ, અથવા તો એવું કહેવાય ભાગાકારમાં છે, સામે મોકલીએ તો ગુણાકાર થાય. 4 ગુણ્યા 2 તો b બરાબર 8. એવી જ રીતે જો 20t બરાબર -10 આપેલા છે. t ની બાજુમાં લખેલું છે, મતલબ ગુણાકાર છે, તો t બરાબર સામે -10 છે. આ 20 જે ગુણાકારમાં છે સામે જાય, ભાગાકાર એટલે છેદમાં લખી દેવાના અહીંયા 20. હવે જો 10 ગુણ્યા 2 કરીએ, 10 દુ 20 થાય છે. જો ઉપર કશું વધતું નથી એટલે લખવું પડશે 1, છેદની અંદર આવશે 2. તો t બરાબર 1/2. ખ્યાલ આવ્યો? શું કરે? ભાગ છે 10 દુ 20 થાય છે. 2 આ આપણે ડાયરેક્ટ 2 ના લખી શકીએ. કેમ? ઉપર અહીંયા જો છેદમાં 2 લખ્યા છે, અંશમાં કઈ ના લખીએ, 1 લખવો પડે. સંખ્યા ઋણ છે એટલે કે -1/3. એટલે અહીંયા જો આપેલું છે z બરાબર જો સામે જે છે લખી દઈએ. પહેલા સંખ્યા છે 3, છેદમાં છે, સામે જાય અંશમાં, તો અહીંયા જો અંશમાં થઈ જશે 3. 5 ગુણ્યા 3 15 છેદમાં 4. અથવા ના યાદ રાખવું હોય તો 3 છેદમાં છે, ભાગાકારમાં છે, સામે જાય ગુણાકાર થઈ જાય. જો ગુણાકાર કર્યો છે તો 15/4. શેની કિંમત મળી? z ની. આવી જ રીતે આવા જે ક્વેશ્ચન છે જવાના હોદ્દાની પરીક્ષામાં પૂછાતા હોય છે, તો કોમ્પ્યુટર પરીક્ષામાં પણ વચ્ચે વચ્ચે ક્યાંક પૂછાતા હોય છે. તો એકદમ સરળતાથી સમજવા માટે અને કંઈક નવું શીખવા માટે ચેનલ YouTube ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય, વિડીયો લાઈક કરી તમે સાથે શેર કરજો.